ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ગુજરાતને દુબઈની જેમ ટુરિસ્ટ હબ બનાવવા જઈ રહી છે. ગવર્મેન્ટના તમને 5-6 મોટા પ્રોજેક્ટ્સ કહું. સૌપ્રથમ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. ત્યાં ઓલરેડી મોટા પ્રમાણમાં ડેવલપમેન્ટ થઈ ગયું છે અને હજુ પણ નવા ફેઝમાં ડેવલપમેન્ટ ચાલુ જ છે. તેવી જ રીતે ધરોઈ ડેમ જ્યાં છે ત્યાં પણ સરકાર ખૂબ જ મોટા પ્રમાણમાં ડેવલપમેન્ટ કરી રહી છે. જ્યાં અમદાવાદની જેમ સરકાર ત્યાં રિવરફ્રન્ટ બનાવી રહી છે, જેનું ઓલમોસ્ટ 80થી 90% કામ પૂરું થઈ ગયું છે. વર્લ્ડનું સૌથી મોટું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વોટર સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગવર્મેન્ટ ત્યાં બનાવી રહી છે. તેવી જ રીતે વડનગર, સૂર્ય મંદિર, મોઢેરા ત્યાં પણ સરકાર ટુરિસ્ટ ડેસ્ટિનેશન ડેવલપ કરી રહી છે. સાથે સાથે સરકાર શિવરાજપુર બીચ છે ત્યાં ખૂબ જ મેગા ડેવલપમેન્ટ કરી રહી છે. દ્વારકા મંદિરમાં દ્વારકા કોરિડોર આખો બનાવી રહી છે. સાસણગીર છે ત્યાં નવા સફારી પાર્ક લોન્ચ કરી રહી છે. અને સૌથી મોટી વાત છે કે વર્લ્ડનું સૌથી મોટું મરીન ટાઈમ મ્યુઝિયમ લોથલમાં બનવા જઈ રહ્યું છે, જેનું ફેઝ 1નું કામ લગભગ 2 થી 3 મહિનામાં પૂરું થઈ જશે. કહેવાય છે કે આ મ્યુઝિયમ એટલા મોટા સ્કેલનું છે કે જેને વિઝિટ કરવામાં લગભગ 2 થી 3 દિવસ જેટલો સમય લાગશે. આ બધા જ ડેવલપમેન્ટનું સેન્ટર પોઈન્ટ રહેવાનું છે અમદાવાદ. એટલે જ કહું છું કે અમદાવાદ એ રિયલ એસ્ટેટનું નેક્સ્ટ ગોલ્ડ માઇન છે. જો ઇન્વેસ્ટમેન્ટ કરવાનું પ્લાન કરતા હો તો આ તક ચૂકતા નહીં.